આગાહી મુજબ જ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દેવાવાળી કરી છે, જેથી આ પંથકની નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરતની તાપી નદી બે કાંઠે વહેતી થઈ. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં જોવા મળ્યો, જેથી લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી. હવે સુરતના રાંદેર સિધનપોરને જોડતા કોઝવેના આકાશી દ્રશ્યો જોઈ લો. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કોઝવે ઓવરફ્લો થઈ ગયો. કોઝવેની ભયજનક સપાટી ઉપરથી પાણી વહી રહ્યું છે. નદી એવી ખૂંખાર બનીને વહી કે કોઝવે પર 3 થી 4 ફૂટ પાણી વહ્યું છે. નદીના ખૂંખાર રૂપથી તંત્ર પણ એલર્ટ બની ગયું છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી 9 ગેટ ખોલાતા તાપી નદીએ ખૂંખાર રૂપ ધારણ કર્યું. બાદમાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવેનું રૂપ જોઈ લો. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા સિઝનમાં પ્રથમવાર હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પાર આવેલ ઊન, કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત 7 થી વધુ ગામોને કડોદ, બારડોલી, સુરત તરફ સીધો સંપર્ક કપાયો. બારડોલી આવવું હોય તો 20 કિલોમીટરથી વધુનો ચકરાવો ફરી આવવું પડશે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. બજારોમાં જાણે દરિયો વહી રહ્યો છે. દ્રશ્યો સુરતના ઓલપાડના છે, જ્યાં મોડી રાતથી જ વરસાદે સ્ટ્રાઇક કરતા ઓલપાડ પાણી થઈ ગયું. ઓલપાડના નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. ઓલપાડના સાયણ બજાર તેમજ સાયણ ગામમાં પાણી ભરાયા હતા. રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા સવારમાં લોકો ફસાયા હતા. આ તરફ નવસારી પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો. નવસારીના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. ગણદેવી, ચીખલી સહિત બિલીમોરામાં શહેરમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. આખી બાઇક ડૂબી જાય એવા આ દ્રશ્યો ઓલપાડ અને માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના છે, જ્યાં વરસાદ એવી જમાવટ કરી હતી કે જીઆઈડીસી વિસ્તાર બેટમાં ફેરવાયો. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી જીઆઈડીસીમાં જવાના માર્ગો પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા. લોકો ચાલીને તો શું, બાઇક લઈને પણ નીકળી શકતા નથી. કેટલાક લોકો આખી બાઇક પાણીમાં ડૂબી જાય એટલા પાણીમાંથી નીકળતા નજરે પડ્યા. અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. દુર્ગંધ મારતા ગટરના પાણી પણ બહાર આવતા વેપારીઓ પરેશાન થયા. આ બાજુ વાપી શહેરમાં પણ મેઘરાજાએ સવારમાં પધરામણી કરી. ધોધમાર વરસાદ શરૂ થઈ જતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. રોડ પાણી થઈ ગયા હતા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.